નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ધસારો શરૂ થયો છે. ત્યારે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે. સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા છે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે આજે મહાશિવરાત્રીએ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ દર્શનાર્થી ખુલ્લું મૂકવામાં આવ્યું, તો સાથે અહીં 12 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ ચણાના લોટથી બનાવીને દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટ્યું છે. નમઃ શિવાય. આજે રાયગઢ મુકામે શ્રી વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ. ત્યારે અહીંની વ્યવસ્થા એક નંબરની વ્યવસ્થા જેને કહી શકાય એ પ્રમાણે રાયગઢના યુવા ગ્રુપે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે દર્શનાર્થીઓ માટે. અને મહાદેવનું મંદિર ખૂબ પૌરાણિક છે, એટલે આજુબાજુના વિસ્તારના અને છેક દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે રાયગઢ યુવા મિત્રો દ્વારા કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે શિવરાત્રિ પર આ દર્શન કરવા માટે તથા શ્રાવણ માસે પણ દર્શન કરવા માટે આવીએ છીએ. ત્યારે જુદા જુદા આકર્ષણો અહીં આપણને જોવા મળે છે. આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે આના પહેલાં નાળિયેરનું શિવલિંગ, એના પહેલાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું. આમ ખૂબ એક અવનવી વસ્તુઓ, અવનવી ભગવાનના સ્વરૂપોનું દર્શન કરવામાં આવે છે. અને આજે ખૂબ સુંદર વ્યવસ્થા સાથે જે ભક્તો પણ અહીંયા આવે છે, ભક્તો માટે ફલાહારની વ્યવસ્થા પણ રાયગઢ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. રાયગઢ મુકામે વૈજનાથ મંદિર મહાદેવમાં અમે દર્શન કરવા આવ્યા છીએ. તો આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બહુ મોટી લાઈન લાગી છે અને અમે 1 કલાકથી લાઈનમાં ઊભા છીએ. તો દર્શન કરવાને માટે આ ભક્તો તલપાપડ બન્યા છે. શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો. આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલપાપડ છે. ને આજે મેં પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લાહવો લીધો છે. તો આ રીતે અન્ય ભક્તો પણ આ રીતે લાહવો લઈને જશે અને પ્રસાદ તેમજ આ યુવા મંડળી જે રાયગઢ મુકામની છે એમની કામગીરી સરાહનીય છે. આ રીતનું આયોજન આટલા બધી જે માનવ મેદની છે એને કંટ્રોલ કરવી, દરેકને આવી રીતે શિવ ભક્તોનો લાભ આપવો અને પ્રસાદનો લાભ આપવો ખરેખર એ ખૂબ અવિસ્મરણીય ઘટના છે. કેવું લાગ્યું તમને? અહીં આવ્યા ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના નવા જ એક સ્વરૂપનું અમને દર્શન થયા. દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે. તો બાબા બર્ફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો સાથે સાથે અહીં ભક્તોને મનની શાંતિ પણ મળે છે. આજે મહાશિવરાત્રીના રોજ ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે. સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રાયગઢ મુકામે વૈજનાથ દાદાના સાનિધ્યમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે. જેમાં આ વર્ષે 21 ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા, જે 1 લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે મહાશિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જેમાં 2 મહિનાથી વધુ મહેનતથી આ 21 ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે.
સવારે 6 વાગ્યાથી જ ભક્તોનો અહીં ઘસારો જોવા મળી રહ્યો છે અને આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે વધુમાં વધુ ભક્તો જોડાય તે વધુમાં વધુ ભક્તો દર્શન માટે લાભ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે સ્વયંસેવકો પણ ખડે પગે તૈયાર છે જેથી કોઈ પણ ભક્તને કોઈ તકલીફ ન પડે. અત્યારે સવારથી જ 6 વાગ્યાથી જ ભક્તોની લાઈન શરૂ થઈ ગઈ છે અને દર્શનાર્થીઓ હજી પણ સમય સાથે સાથે ઉમટી રહ્યા છે. આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રી જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ધસારો રહેતો હશે. પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લાવો મળ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.